આપણે જોઈએ છીએ કે અમુક કંપનીઓ સફળતાની ટોચે પહોંચી જાય છે, જ્યારે બીજી પાછળ રહી જાય છે. ક્યારે વિચાર્યું છે કે આની પાછળનું કારણ શું હોઈ શકે? વેલ, એની પાછળ એક છુપાયેલી રણનીતિ હોય છે, જેને કહેવાય છે કોર્પોરેટ સ્ટ્રેટેજી. તો ચાલો આજે આ જ સફળતાના રહસ્યને સમજીએ. તો આ સવાલના મૂળમાં જ બધું જ છુપાયેલું છે. જો કોઈને એ સમજાઈ જાય કે જીતનારી કંપનીઓ ખરેખર જીતે છે કેવી રીતે, તો સમજો કે એમને બિઝનેસની રમતનો મોટો ભાગ સમજાઈ ગયો. આ જ આખા વિશ્લેષણનો પાયો છે. જુઓ, બધી મોટી મોટી સ્ટ્રેટેજીની વાતો હોય છે, પણ છેવટે બધું આ બે સાદા સવાલો પર આવીને અટકે છે. પહેલું, બજારમાં ટકી રહેવા અને જીતવા માટે સ્પર્ધા કઈ રીતે કરવી, અને બીજું, એકવાર સફળ થયા પછી આગળ ક્યાં અને કેવી રીતે વધવું. આપણે આ બંને પાસાઓને એક પછી એક જોઈશું. તો સૌથી પહેલાં સ્પર્ધા. અને જ્યારે સ્પર્ધાની વાત આવે ત્યારે માઇકલ પોર્ટરનું નામ લીધા વગર ચાલે જ નહીં. એમનું ફ્રેમવર્ક આજે પણ એટલું જ મહત્વનું છે. હવે અહીં આવે છે પહેલો મોટો નિર્ણય. શું કોઈ કંપની બજારમાં સૌથી સસ્તી વસ્તુ વેચીને જીતવા માંગે છે, કે પછી કંઈક એવું અલગ, એવું ખાસ આપવા માંગે છે કે જેના માટે લોકો ખુશી વધારે પૈસા આપે? આ બેમાંથી એક રસ્તો પસંદ કરવો પડે છે. અને બીજો નિર્ણય છે કે ભાઈ, ગ્રાહક કોણ છે? શું આખી નદીમાં મોટી જાળ નાખીને બધી જ માછલીઓ પકડવી છે, કે પછી કોઈ એક ખાસ પ્રકારની માછલી માટે ચોક્કસ ચારો નાખીને શાંતિથી રાહ જોવી છે? આ જ છે બ્રોડ અને નેરો માર્કેટ વચ્ચેનો ફરક. હવે આ બંને પસંદગીઓને જોડી દો એટલે એકદમ સીધું ગણિત સામે આવે છે. આ ચાર ખાના ચાર અલગ અલગ સ્ટ્રેટેજી બતાવે છે. તમે કાં તો આખા બજાર માટે સૌથી સસ્તા બનો, અથવા આખા બજાર માટે સૌથી ખાસ બનો, અથવા કોઈ એક નાના ગ્રુપ માટે સસ્તા બનો, કે પછી એ જ નાના ગ્રુપ માટે ખાસ બનો. બસ આટલું જ છે. ચાલો આ બધી થિયરીને હવે થોડા જાણીતા ઉદાહરણોથી સમજીએ તો વધારે મજા આવશે. વોલમાર્ટ, જે કિંમતમાં કોઈને પહોંચવા નથી દેતું. બીજી બાજુ એપલ, જે પોતાની યુનિક ડિઝાઇન અને બ્રાન્ડ વેલ્યુ પર ઊંચી કિંમત લે છે. અને સાઉથવેસ્ટ એરલાઇન્સ, જેણે ફક્ત અમુક ચોક્કસ રૂટ પર ફોકસ કરીને પોતાની જગ્યા બનાવી. સારું, તો સ્પર્ધાની વાત તો થઈ ગઈ. ચાલો માની લઈએ કે કોઈ કંપની પોતાની માર્કેટમાં જીતી ગઈ. પણ પછી શું? શું ત્યાં બધું પૂરું થઈ જાય છે? ના. અહીંથી જ સ્ટ્રેટેજીનો બીજો અને કદાચ વધારે અઘરો અધ્યાય શરૂ થાય છે: વિકાસનો પડકાર. આ એક એવો સવાલ છે જ્યાંથી મોટાભાગની કંપનીઓ માટે એક નવો રસ્તો ખુલે છે. જ્યારે ગ્રોથ એક જગ્યાએ અટકી જાય ત્યારે સ્વાભાવિક છે કે કંપનીઓએ વિકાસ માટે નવા મેદાનો શોધવા પડે. અને આ જ પરિસ્થિતિ જન્મ આપે છે ડાયવર્સિફિકેશનને. ડાયવર્સિફિકેશન એટલે કે પોતાના જાણીતા મેદાનમાંથી બહાર નીકળીને કંઈક નવું અજમાવવું. સાદી ભાષામાં કહીએ તો એક બિઝનેસમાં સફળ થયા પછી બીજા નવા બિઝનેસમાં હાથ અજમાવવો, જેથી કંપનીનો વિકાસ ચાલુ રહે. પણ આ ડાયવર્સિફિકેશન કરવું એ પણ એક કળા છે. એવું નથી કે ગમે ત્યાં જઈને બિઝનેસ શરૂ કરી દીધો. ચાલો જોઈએ કે કંપનીઓ આ કેવી રીતે કરે છે. જુઓ, આના મુખ્યત્વે બે રસ્તા છે. પહેલો છે રિલેટેડ ડાયવર્સિફિકેશન, જેમાં કંપની પોતાના હાલના બિઝનેસ સાથે જોડાયેલા કોઈ નવા ક્ષેત્રમાં જાય છે. બીજો છે અનરિલેટેડ ડાયવર્સિફિકેશન, જેમાં કંપની સાવ જ અલગ, જેની સાથે કોઈ લેવા દેવા ન હોય એવા બિઝનેસમાં જંપલાવે છે. આનો એક ક્લાસિક ઉદાહરણ આપણી સામે જ છે: વિપ્રો. વિચારો, વનસ્પતિ તેલ બનાવતી કંપનીએ કમ્પ્યુટર હાર્ડવેર, સોફ્ટવેર અને ફાઇનાન્શિયલ સર્વિસ જેવા સાવ જુદા જ ક્ષેત્રોમાં ડાયવર્સિફાય કર્યું. આને કહેવાય કોંગ્લોમરેટ ડાયવર્સિફિકેશન. હવે આવું કરવા માટે કંપનીઓ પાસે એક બ્રહ્માસ્ત્ર હોય છે: મર્જર અને એક્વિઝિશન, એટલે કે M&A. આની પાછળનો આઈડિયા છે સિર્નજી. મતલબ કે જ્યારે બે કંપનીઓ મળે ત્યારે તેમની તાકાત 2 ગણી નહીં પણ એનાથી પણ વધારે થાય. એટલે જ કહેવાય છે 1+1 = 3. પણ આ ગણિત જેટલું કાગળ પર સારું લાગે છે, એટલું હકીકતમાં સરળ નથી. અહીં જ આખી વાર્તામાં એક મોટો ટ્વિસ્ટ આવે છે. આ 1+1 = 3નો હિસાબ મોટા ભાગે ખોટો પડે છે. શું તમે આંકડા સાંભળવા તૈયાર છો? રિસર્ચ કહે છે કે લગભગ 66%, જી હા, 2/3 મોટાભાગના મર્જર અને એક્વિઝિશન ધાર્યું પરિણામ નથી આપી શકતા. એ નિષ્ફળ જાય છે. આ બહુ મોટો આંકડો છે. પણ આવું થાય છે કેમ? આના કારણો ઘણા છે. ક્યારેક બે કંપનીઓનું કલ્ચર જ એટલું અલગ હોય છે કે જાણે તેલ અને પાણી. ક્યારેક ડીલ પાછળ બિઝનેસ સેન્સ કરતાં ઈગો વધારે હોય છે. અને ક્યારેક તો કંપની એટલું દેવું કરી બેસે છે કે એમાંથી બહાર જ નથી નીકળી શકતી. આ બધા કારણો ભેલા મળીને સારી દેખાતી ડીલને પણ ડૂબાડી દે છે. તો
આ નિષ્ફળતાની વાત પરથી પાછા ફરીએ સ્પર્ધા પર. યાદ છે પોર્ટરનું ફ્રેમવર્ક? એમાં પણ સમયની સાથે એક રસપ્રદ બદલાવ આવ્યો છે જે સમજવો જરૂરી છે. જો પોર્ટરનું તો એકદમ કડક માનવું હતું કે ભાઈ એક જ રસ્તો પકડો, કાં તો સસ્તા બનો કાં તો ખાસ બનો. જો બંને હોડીમાં પગ રાખવાની કોશિશ કરી તો ગયા કામથી, વચ્ચે ફસાઈ જશો અને ડૂબી જશો. પણ આજના બિઝનેસની દુનિયા થોડી અલગ છે. હવે નવા રિસર્ચ એવું કહે છે કે ઘણી કંપનીઓ હાઇબ્રિડ સ્ટ્રેટેજી અપનાવીને સુપરહિટ થઈ છે. એટલે કે તેઓ ઓછી કિંમત અને સારી ક્વોલિટી બંનેને એકસાથે મેનેજ કરે છે. આ પોર્ટરના જૂના વિચારને સીધો પડકાર છે. તો આજની આખી ચર્ચામાંથી આપણે શું શીખ્યા? ચાલો ફટાફટ જોઈ લઈએ. પહેલું, બિઝનેસ સ્ટ્રેટેજી એટલે બે મુખ્ય સવાલોના જવાબ: સ્પર્ધા કેવી રીતે કરવી અને વિકાસ ક્યાં કરવો. બીજું, સ્પર્ધા માટે કિંમત, વિશિષ્ટતા અથવા કોઈ ચોક્કસ ફોકસ, આમાંથી પસંદગી કરવી પડે છે. અને ત્રીજું, વિકાસ માટે ડાયવર્સિફિકેશન એક રસ્તો છે, પણ એ જોખમોથી ભરેલો છે. હવે પછી જ્યારે પણ કોઈ જાણીતી બ્રાન્ડને જુઓ તો 1 મિનિટ માટે વિચારજો, આ કંપની કઈ રમત રમી રહી છે? કિંમતની, ખાસિયતની કે પછી બંનેની? એકવાર આ દૃષ્ટિકોણ કેળવાઈ જશે પછી બજારને જોવાની મજા જ કંઈક અલગ હશે.